હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ચલો આપણે જોઈએ લખાણ સંબંધિત ચેપ્ટર 7નો પ્રશ્ન આલ્કોહોલ, ફિનોલ અને ઇથર માટે. ઓકે, ઘણી વાર આ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાતો હોય છે, તો આપણે એનો ફોકસ થોડું જોઈ લઈએ કઈ રીતનો હોય છે પ્રશ્ન. અહીંયા આપણને ડાયરેક્ટ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન લીધો છે. એમાં ટોટલ 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન લખ્યો છે આલ્કીનની H2 અને H+ સાથે પ્રક્રિયા કરીએ તો એક પ્રકારે કઈ પ્રક્રિયા થાય? તો કે માર્કોનિકો પ્રક્રિયા થાય. તો માર્કોનિકો પ્રક્રિયામાં આપણને ખબર છે કે જે દ્વિબંધ છે એમાં પાઈ બંધ તૂટી જશે, પાઈ બંધ તૂટી જશે અને H2O નો ઉમેરો થશે. હવે H2 નો ઉમેરો ક્યાં થાય? તો દ્વિબંધવાળા કાર્બન ઉપર, અહીંયા જ થાય. તો જ્યાં ઓછા હાઇડ્રોજન હશે ત્યાં કયો સમૂહ જોડાશે? H કે OH? તો OH, કારણ કે માર્કોનિકોનો નિયમ લાગુ પડવાનો છે. તો અહીંયા શું જોડાશે? OH, અને અહીંયા શું જોડાશે? H. એટલે પ્રોપેન ટુ ઓલ નિપજ બનશે. કઈ નિપજ બનશે? પ્રોપેન ટુ ઓલ. ખબર પડી ગઈ? ચલો, એના પછી બીજી પ્રક્રિયા આપેલી છે. એમાં NaBH4 લખેલું છે. NaBH4 શાના માટે વપરાય? તો કે રિડક્શન માટે. હવે કોનું રિડક્શન થઈ શકે? તો અહીંયા 2 સમૂહ આપેલા છે. એક આપેલો છે કીટોન. કયો સમૂહ આપેલો છે? કીટોન. અને બીજો એક સમૂહ આપેલો છે એસ્ટર. હવે NaBH4 આ બંનેમાંથી કોનું રિડક્શન કરી શકે? બંનેનું કરી શકે, કોઈ એકનું કરી શકે? તો NaBH4 સોડિયમ બોરોહાઇડ્રેટ ફક્ત અને ફક્ત કીટોનનું જ રિડક્શન કરશે, એસ્ટરનું રિડક્શન નહીં કરે. ઓકે, તો અહીંયા નિપજ સ્વરૂપે કંઈક આવું આપણને જોવા મળશે. CH2COO OCH3 એસ્ટરમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઘણા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે, એ ખાસ યાદ રાખજો. અને અહીંયા COO છે, એમાંથી CHOH બનશે. ક્લિયર? એટલે કે કીટોન આલ્કોહોલમાં રૂપાંતરિત થશે. ત્રીજું, અહીંયા તમને સંયોજનમાં આલ્ડીહાઇડ દેખાય છે. તો આલ્ડીહાઇડ કે કીટોન કાર્બોનિલ સમૂહ હોય એટલે NaBH4 ની હાજરીમાં એ સમારૂપાંતરિત થાય આલ્કોહોલમાં. તો અહીંયા નિપજ શું બનશે? CH3 CH2 CH3 CH2OH. શું ફેરફાર થયો? ખાલી એટલું જુઓ. ઓલરેડી આપણે થિયરીમાં શીખવાડેલું જ છે તમને. CH શેમાં કન્વર્ટ થશે? CH2OH માં. કોની હાજરીમાં? NaBH4. ક્લિયર? તો આ પ્રશ્નને ધ્યાનથી સમજજો. ખાસ જે મેં વસ્તુઓ સમજાઈ છે ને, બેઝિક માહિતી જે કહેવાય રિડક્શન માટેની, એ ખાસ યાદ રાખજો. કોનું રિડક્શન કરે, કોનું નથી કરતા. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મજા કરો.